હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ પીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ સર આપનું કરું છું. તો તમે લોકો આવનારી જીપીએસસી, એસટીઆઈ, જીપીસી ક્લાસ 1 ટુ સુપર ક્લાસ 3, પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી અને કોઈ પણ વર્ગ 1 થી વર્ગ 3 ની તૈયારી કરી રહ્યા છો, તો આપણી આ સિરીઝ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે ડેઈલી સાંજે 9:30 વાગે અમારા યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ જવાનું છે. આ બધા જ ક્લાસની લિંક, પીડીએફ બધું ક્યાં મળે? તો હર્ષલ જૈન જીપીએસસી નામની ટેલિગ્રામ ચેનલ પર મળે. લાઈવ કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને નોર્મલ કમેન્ટ બોક્સમાં ત્રણેય જગ્યાએ સરળ પાઠશાલા એપ્લિકેશન લિંક, ફેનકોલ એપ્લિકેશનની લિંક અને ત્રીજી આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે. તમારે ત્યાં જઈને જોડવાનું છે. ચલો, ટોપિક આપણો શું છે? ટોપિક છે મગજ સંરચનાની અંદર આપણે પૂછો થઈ ગયા, એના વિશે આપણે વાત કરી ગયા. બરાબર, અને સ્ટાર્ટ કરીએ સેશન. મારું નામ હર્ષલ અને 7 વર્ષ કરતા બધું એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. નીચે આપેલી એક્ઝામિનેશન ક્લિયર કરવાનો અનુભવ છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા વિશે વાત કરી છે. અમારી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બધું સરળ પાઠશાલા એપ્લિકેશન ઉપર તમે એનો ભરપૂર લાભ આપો છો. અમારી એપ્લિકેશનમાં તમારા તમામ પ્રકારના ડાઉટ છે. YouTube પર ડેલી 30 કે 9:30 વાગે તમારી માટે થિયરી આવશે. તો મગજની અંદર આપણે ઉદાહરણ ભણી ગયા, પછી આપણે બૃહદત્વ વિશે ભણી ગયા, હરિવંશ ભણી ગયા, શિશુનાગ વંશ વિશે ભણી ગયા, બરાબર, નંદવંશ વિશે ભણી ગયા. આપણે આ બધા વંશો વિશે ભણીને છેલ્લે આપણે નંદવંશની ઉપલબ્ધ આપણે આક્રમણ છે તે ટોપિકને જોવાનું છે. તો વિદેશી આક્રમણ ટોપિકની અંદર આપણે જઈએ તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં, જો બરાબર, ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ઈરાની અને ઈસવીસન પૂર્વે 4મી સદીમાં ગ્રીક આક્રમણ થયું. બરાબર, બે આક્રમણ થાય છે અહીંયા, બરાબરથી સમજી લેજો. ઈસવીસન પૂર્વે 6ઠી સદી અને ઈસવીસન પૂર્વે 4મી સદી. એક તો ગ્રીકમાં આક્રમણ થાય છે, ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં થાય છે ઈરાની આક્રમણ. પંજાબ અને વાયવ્ય સરહદના પ્રદેશો હકામની સામ્રાજ્યના સ્થાપક હતા સાયરસ બીજા. હકામની સામ્રાજ્ય છે. એના સંસ્થાપક કોણ? સાયરસ દ્વિતીય. સાયરસ દ્વિતીયએ ગેરોશિયા અથવા મકરાનને રાસ્તે ભારત ઉપર આક્રમણ કર્યું, પરંતુ તે નિષ્ફળ રહ્યો. સાયરસ દ્વિતીય જે છે, એને શું કર્યું? મકરાન એટલે કે ગેડ્રોશિયાના રસ્તે આવ્યો અને તેણે આક્રમણ કર્યું, પણ તે ફાવ્યો નહીં. બરાબર. પછી વાત આગળ તરફ વિદેશી આક્રમણમાં ડેસિયસ પ્રથમ, જે પ્રથમ ઓળખાય છે, આ પ્રથમ જે સાયરસનો ઉત્તરાધિકારી હતો, તે ભારત જીતવામાં સક્સેસ થયો. જેનું પ્રમાણ બેહુસ્તુન અભિલેખ, પર્સિપોલિસ અભિલેખ અને નકરુસ્તમ અભિલેખ છે, એમાંથી આપણને મળે છે. ઇમ્પોર્ટન્ટ છે, જાણવા લાયક વસ્તુ, યાદ રાખવા લાયક વસ્તુ, કારણ કે એક્ઝામમાં આપણને પૂછી શકે આ ટાઈપના પ્રશ્નો. ભારતમાંથી થતી ત્રીજા ભાગની આવક ક્યાં જતી ભાઈ? તો ભારતમાંથી થતી ત્રીજા ભાગની આવક છે તે ઈરાન પહોંચી જતી હતી. ક્યાં પહોંચતી હતી ભાઈ? ઈરાન જતી હતી. અને ગ્રીસના રાજા સિકંદર છે, એને દારા તૃતીયને હરાવ્યા. કોણે હરાવ્યા? દારા તૃતીયને હરાવ્યા. અને ઈરાનીઓના આક્રમણને કારણે ખરોષ્ઠી લિપિ અને અરમાઇક લિપિ છે, અરાઇમિક અથવા અરમાઇક લિપિ છે, એનો પ્રચાર પ્રસાર શરૂ થયો. શિલાલેખ કોતરવાની પ્રથાની શરૂઆત થઈ અને વિદેશી વ્યવહાર વધ્યો. હવે તમને અહીંયા થોડુંક ઇન્ફોર્મેશન આપી દઉં. આ નથી આપી, પણ આપણે એને લઈ લઈએ ઇન્ફોર્મેશનમાં. જે ડેસિયસ પ્રથમ છે ને, એના ઉપરથી ભાઈ આપણા અશોક જે છે, એમને શિલાલેખ કોતરવાની પ્રેરણા લીધી હતી. બરાબર, આપણા જે સમ્રાટ અશોક જે ખરા ને, અને દારા પ્રથમ, ડેસિયસ પ્રથમ ઉપરથી શિલાલેખ કોતરવાની પ્રેરણા છે તે લીધી હતી. તો આપણે એને ધ્યાનમાં રાખવાનું છે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખીશું આપણે આ વસ્તુને. ઓકે, ચલો રેડી. એટલે સુધી પછી આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. અને આપણે ભારત દેશમાં તો ભાઈ શિલાલેખની શરૂઆત કોણે કરી? તો સમ્રાટ અશોકે જ કરી છે, પણ તમને ખ્યાલ હોવું જોઈએ. ઓકે, હવે વિદેશી આક્રમણમાં યુનાની એટલે કે ગ્રીક આક્રમણ જોઈએ. પહેલા આપણે કયું જોઈ ગયા ભાઈ? હકામની વંશ છે એની આપણે વાત કરી ગયા, બરાબર. ડેસિયસ પ્રથમ છે એની વાત કરી ગયા. હવે સિકંદરની વાત કરી. સિકંદરનો જન્મ ઈસવીસન પૂર્વે 356 માં થયો હતો ભાઈ. સિકંદર
એને આપણે એલેક્ઝાન્ડર તરીકે પણ ઓળખીએ છીએ. એલેક્ઝાન્ડર ધી ગ્રેટ. બરાબર. સિકંદરના પિતાનું નામ હતું ફિલિપ, અને જે મકદુનિયા રાજા હતો, માતાનું નામ હતું ઓલિમ્પિયા. સિકંદરના ગુરુ હતા અરસ્તુ. અરસ્તુ છે એને આપણે એરિસ્ટોટલ તરીકે પણ ઓળખીએ છીએ ભાઈ. બરાબર. એરિસ્ટોટલ તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ. ઈસવીસન પૂર્વે 326 ના વર્ષમાં મકદુનિયાના રાજા સિકંદરે એલેક્ઝાન્ડર ધ ગ્રેટે ભારત ઉપર આક્રમણ કર્યું અને બલ્ખ, બેક્ટેરિયા અને કાબુલ જીતી લીધું. ત્યાર પછી કયા પર્વત ઓળંગ્યા? તો ભાઈ હિન્દુ કુશ પર્વત પસાર કર્યો અને તક્ષશિલાના રાજા આંબી છે એના પર આક્રમણ કર્યું. પણ આંબી લડે એ પહેલાથી જ ભાઈ સિકંદરની સામે આત્મસમર્પણ કરી કાઢ્યું. બરાબર. આ પ્રથમ દેશદ્રોહી છે આપણે ત્યાં, આંબી. તક્ષશિલાનો આંબી રાજા જે છે એ ભાઈ આપણે ત્યાંનો પહેલો દેશદ્રોહી કહેવાય, કે જેણે ભાઈ સિકંદર સાથે હાથ મિલાવી કાઢ્યો. એટલીસ્ટ એ લડ્યો પણ નહીં, એટલે એકદમ કાયર જ કહેવાય, એકદમ કાયર રાજવી. એને લડ્યો પણ નહીં અને ડાયરેક્ટ એના હાથે હાથ મલાવી લીધો. બરાબર. તો આવા કાયર રાજવીઓ છે, એમના કારણે જ ભારત દેશ છે એના પર વિદેશી લોકો છે તે ફાઈ ગયા અને આક્રમણ કરીને જીતી પણ ગયા હતા. આ સિનારીઓ છે. બરાબર. ચલો, ઓકે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને. સરહદનો એક બીજો રાજા હતો શશિગુપ્ત. એણે પણ ભાઈ સિકંદરને મદદ કરી. તો આ બીજો દેશદ્રોહી આવી ગયો. સિકંદરનું સૌથી પ્રખ્યાત યુદ્ધ છે ને ભાઈ ઝેલમનું યુદ્ધ છે. બરાબર. ઝેલમનું અથવા વિતસ્તાનું યુદ્ધ કહેવાય એને. જે રાજા પોરસ પુરુ હતા, પુરુ રાજવી, અને સિકંદર વચ્ચે થયું. આ યુદ્ધને હાઈ ડેસ્પિચના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુદ્ધને હાઈ ડેસ્પિચના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે ધ્યાનમાં રાખવાની છે આ વસ્તુ, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ યુદ્ધમાં શું થયું? તો આ યુદ્ધમાં પુરુ જે છે ને એને પોતાની તમામ પ્રકારની તાકાત બતાવી અને યુદ્ધમાં જીતવાનો પ્રયત્ન કર્યો, પણ પોરસ હારી જાય છે. પરંતુ ભાઈ એના વ્યક્તિત્વથી અને એની હિંમતથી સિકંદર છે બહુ પ્રભાવિત થઈને એને પોતાનું રાજ્ય પાછું આપી કાઢે છે, અને બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. તો ગાઢ મિત્રતા થઈ ગઈ તો ભાઈ સિકંદરનો જે સેનાપતિ હતો સેલ્યુકસ નિકેટર, એને થોડીક બળતરા થઈ કે સાલું મને એક તો દૂર દેશથી મને બોલાયો, બરાબર, બહારથી દુનિયાથી મને બોલાયો, અને પછી અહીંયા બોલીને યુદ્ધે કરાવડાવ્યું. યુદ્ધ કરે ને પછી એને હરાવી કાઢીને પોતાનું એનું સામ્રાજ્ય હતું એને પોતે લેવાનું બદલે એને પાછો આપી કાઢ્યું, એની જોડે મિત્રતા કરી દીધી. આવું તો ચાલતું હશે. સિકંદર છે એનું મૃત્યુ થયા પછી સેલ્યુકસ નિકેટર જે ખરો એને પુરુ ઉપર આક્રમણ કર્યું અને પુરુ છે એનું સામ્રાજ્ય જીતી કાઢ્યું. પુરુને કપટતાથી મારી કાઢ્યા હતા. બરાબર. આંબી સાથે મળીને જ મારી કાઢ્યા હતા એને. તો સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ નિકેટર હતો ને એ બહુ ચાલાક હતો. સિકંદરના જળ સેનાપતિ હતા નિર્યાકસ. બરાબર. હા. તો આપણે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આગળ વાત કરીએ. સિકંદરની પશ્ચિમી કિનારા પર પહોંચીને તેને પાર ના પાડી દીધી. અમે હવે નહીં ઓળંગીએ. જે સિકંદર છે એ સ્થળ માર્ગ દ્વારા 325 ઈસવીસન પૂર્વેમાં ભારતથી પાછું પડ્યું. બરાબર. અને સિકંદરના ઘોડાનું નામ શું હતું? ઘોડાનું નામ બૌકેફલા અથવા બોકેફલા. સિકંદર જ્યારે પાછો ફર્યો ને જ્યાં તેનું બેબીલોનમાં રસ્તે અવસાન થઈ ગયું ભાઈ. બરાબર. બેબીલોનમાં અવસાન થઈ ગયું એનું. સિકંદરના આક્રમણ સમયે મગધ ઉપર નંદવંશના શાસક ધનાનંદનું શાસન હતું ભાઈ. નાપિત વાડંદ. બરાબર. યસ. આ વાડંદ હતો જાતિએ પણ રાજવી થઈ ગયો હતો, અને બહુ કપટી રાજા હતો. કપટી, એકદમ કપટી. બરાબર. મહેસૂલ છે એ અનગિનત કહેવાય ને કે નિયમની વિરુદ્ધ જઈને મહેસૂલ છે તે બે ફાર્મ વસૂલ્યું છે પ્રજા પાસેથી. બરાબર. જન સામાન્યમાં ધનાનંદ જે છે એ અલોકપ્રિય હોવા છતાં તેની સૈન્ય શક્તિ બહુ પ્રબળ હતી. બરાબર. તો નંદવંશના શાસક ધનાનંદ છે એના સમયગાળામાં સિકંદર છે તે આવેલો હતો. તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે સાહેબ, ઠીક છે. આગળ વાત કરીએ. યુનાની આક્રમણની આપણે ત્યાં શું અસર પડી? તો સિકંદરના આક્રમણ પછી ભારત અને ગ્રીસની વચ્ચે વેપારી અને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયા. આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ. ભારતમાં કેટલાક સ્થળોએ યુનાની વસ્તીઓ સ્થાપિત થઈ, જેમાં કાબુલમાં સિકંદરિયા શહેર, ઝેલમના કિનારે બુકાફેલા નામનું શહેર સિકંદરના ઘોડાઓથી નામ પાડી દીધું. સિંધમાં સિકંદરિયા શહેર, નિકેયા શહેર, વિજયનગર, સિકંદરની સાથે આવેલી ઇતિહાસકારોની સામગ્રીથી આપણને ભારતીય ઇતિહાસનો તિથિક્રમ છે નક્કી કરવામાં મદદ મળે છે.
આ મોટી વાત છે અહીંયા, બરાબર. યુનાની આક્રમણની અસરો છે તે રીતે તમને અહીંયા જણાવી. આ તમે ફોટો જોઈ શકો છો. હવે આગળ જોઈએ તો ઇતિહાસકારોથી આપણને ભારતની તાત્કાલિક સામાજિક અને આર્થિક સ્થિતિની જાણકારી પ્રાપ્ત થાય છે. ભારતના યુનાની સિક્કાઓના અનુકરણ પર ઉલુક શૈલીના સિક્કા બહાર પાડવામાં આવ્યા. ચંદ્રગુપ્ત મૌર્યે સિકંદરના સૈન્ય તંત્રની કાર્યપ્રણાલીથી પ્રેરણા લીધી હતી અને ભારતીય કળા જે ગાંધાર કળા છે, સ્થાપત્ય અને શિલ્પ કળા પર યુનાની અસરની જોવા મળે છે. યુનાની જે ઇફેક્ટ છે તે આપણા ભારતીય કળા એટલે કે ગાંધાર કળાની અંદર, સ્થાપત્ય કળા અને શિલ્પ કળાની અંદર યુનાની એટલે કે ગ્રીક અસરો જોવા મળે છે. ભારતીયોને નક્ષત્ર શાસ્ત્રનું જ્ઞાન છે તે આ યુનાનીઓના કારણે મળ્યું. રાઈટ? હા. તો આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે. સિકંદર શું કરે? સિકંદર 2 લાખથી પણ વધારે બળદો છે એ ગ્રીક મોકલ્યા હતા અને તેના સાથે અનેક નિષ્ણાતને ગ્રીક મોકલવામાં આવ્યા, જેમને રથ, ખેતીના સાધનો, જહાજ બનાવ્યા, જેનાથી ભારતીય સંસ્કૃતિનો વિશ્વમાં પ્રસાર થયો. તેમણે ભારત અને યુરોપ વચ્ચે વેપાર માર્ગોની સ્થાપનાનો માર્ગ મોકળો બનાવ્યો અને ગ્રીકો સાથેના સાંસ્કૃતિક સંપર્કના પરિણામે ગાંધાર સ્કૂલ ઓફ આર્ટ તરીકે ઓળખાતી અલગ ઇન્ડો ગ્રીક કળાની શાળાની રચના થઈ. બરાબર? ઇન્ડો ગ્રીક કલાની શાળાની રચના થઈ છે, તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, યુનાની આક્રમણની અસર આ તમારે થઈ અહીંયા. બસ, તો આપણે અહીંયા યુનાની આક્રમણ અને હકામની આક્રમણ, હકામની વંશ, વિદેશી આક્રમણની આપણે અહીંયા ચર્ચા કરી ગયા. તમારા જેટલા પણ મિત્રો છે તેમને તમારે આ વિડીયોની લિંક શેર કરવાની છે અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચી શકાય તે માટે તમારા ટેલિગ્રામ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ તમારે આ ક્લાસની લિંક પણ શેર કરવાની છે, તમારે ભૂલવાનું નથી. બરાબર? મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં આપણે મળીએ ત્યારે આના પછીના ચેપ્ટરથી શરૂઆત કરીશું. ટેક કેર, બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.